हेलो दोस्तों, केम छो તમે સૌ મજામાં? સ્વાગત છે આપનું આપણી ચેનલમાં. દોસ્તો આજે આપણે જઈ રહ્યા છીએ સ્ટોવ ટાઉન સ્ટીમ ક્લોક જોવા. ચાલો નીકળીએ. દોસ્તો આજે ગરમી બહુ છે તો ડ્રાઈવ થ્રુ માંથી આપણે ઠંડુ લેતા જઈએ. તો ચાલો જોઈએ આપણે અહીંયા શું સિસ્ટમ છે, કારણ કે અહીંયા ગાડીથી નીચે ઉતરવાનું નથી. એ લોકો ડાયરેક્ટ ગાડીમાં આપણે સર્વ કરશે ને એક જગ્યાએ પેમેન્ટ કરવાનું, બીજી જગ્યાએથી પાર્સલ લેવાનું વિન્ડોમાંથી જ. તો દોસ્તો અહીંયા ઓર્ડર અપાય છે. ઓર્ડર આપવાનો છે ખાલી. Can I have 3 medium iced coffee, please? So 2 with 1/2 sugar and one just whatever is regular. જો અહીંયાથી ઓર્ડર થાય છે. Yeah, but 2 with 1/2 sugar. Okay, 2 is the sugar and 1 is regular, right? Yeah, and one watermelon quencher, please. 5. Medium, please. Okay. Yeah, that's all for now. Thank you. Cheers. હવે અહીંયાથી અમને આગળ નીકળશું આપણે. એટલે આગળ આપણે ત્યાં પહોંચશું ત્યાં સુધી આપણો ઓર્ડર રેડી થઈ જશે, આપણે મળી જશે. જો દોસ્તો વિન્ડો ઉપર લખેલું છે પે હિયર, તો આપણે પેલા પૈસા અહીંયા પે કરવા પડશે. આપણે કાર્ડથી કરીએ કે ફોન ટેપ કરીને કરીએ કે કેશ આપી, જે કરી તે પછી આનાથી નેક્સ્ટ વિન્ડો ઉપર આપણે પાર્સલ મળશે. જોયું મિત્રો, અહીંયા ના તો પેલા વિન્ડો વાળા ભાઈએ કંઈ પૂછ્યું ના આપણે એને પૂછ્યું. આપણે આપણી રીતે ડાયરેક્ટ ફોન આગળ કર્યો એટલે એને ફોન ટેપ કરી અને આપણા પૈસા પે થઈ ગયા અહીંયાથી. હવે નેક્સ્ટ વિન્ડોમાં આપણી જે આગળ ગાડી છે ત્યાં આગળ દેખાય છે તે વિન્ડો ઉપરથી આપણે આપણું પાર્સલ મળી જશે. અમારું પાર્સલ આવી ગયા છે. કોફી છે, મારું વોટરમેલન જ્યુસ છે, મેડમની આઈસ કોફી છે. બે શું લીધું છે? Ice coffee. અચ્છા, આમની બંનેની પણ આઈસ કોફી જ છે. કરીએ એન્જોય. 20 ડિગ્રીમાં તો અહીંયા પસીનો નીકળી જાય છે, એટલી ગરમી છે. એમાં અત્યારે એસી ચાલુ છે પણ ગરમી બહુ લાગે છે. જો દોસ્તો સામે આપણે સરીથી જે જોતા હોઈએ છે માઉન્ટ સ્નો વાળા, એ દેખાય છે અહીંયાથી. ને આ વેનકુવરમાં જ છે, બહુ દૂર નથી. આપણે ત્યાં નથી જવું હાલમાં. આપણે તો અહીંયા સ્ટોવ ટાઉન મેકડીમાંથી આપણે વોટરમેલન જ્યુસ લીધું, બહુ સરસ છે, બહુ મજા આવી. મજા આવે છે. આઈસ છે અંદર તો થોડું ઠંડુ લાગે છે આમ, નહીં તો મને તો સાલું આટલી ગરમીમાં ફાવે નહીં. હા, કારણ કે આપણે કચ્છમાં 24 કલાક સ્નો પડતો હોય ને ન ફાવે. હલો દોસ્તો, આપણે વેનકુવર હાર્બર આવી ગયા છે. તો દોસ્તો ક્રૂઝ કેટલી મોટી છે, અમેરિકા જવા માટે રેડી છે વી અલાસ્કા. ને અહીંયાથી વ્યૂ પણ બહુ સરસ આવે છે. જો સામે પહાડો છે, બિલ્ડિંગો છે, પહાડો ઉપર સ્નો છે, પછી આપણે સી પ્લેન છે. તો દોસ્તો તમે જોવો છો વ્યૂ બહુ સરસ આવે છે. ને બીજું દોસ્તો, આ ક્રૂઝમાં અમેરિકા જવું હોય તો $8,000 થી $10,000 ભાડું છે અહીંયાથી. તો ચાલો દોસ્તો હવે જઈએ આપણે સ્ટીમ ક્લોક જોવા. આગળ વધીએ. શું છે આગળ જોઈએ. ડાઉનટાઉન છે, તમે બિલ્ડિંગો જોઈ શકો છો કેટલી હાઈટ છે. ગગનચુંબી બિલ્ડિંગ. જો મિત્રો અહીંયા બિલ્ડિંગો પણ બાકી વ્યૂ તો બધે અહીંયા સારું છે. આ જો મને એમ કે આ તને મારા જેવો લાગ્યું છે. મોમો સુશી. આ જો આ બધી આ જૂની બિલ્ડિંગો છે વેનકુવર ડાઉનટાઉનમાં. જો મિત્રો આ છે સ્ટીમ ક્લોક. જો ઉપર સ્ટીમ નીકળે છે. આ જો બધું સરસ રીતે દેખાય છે. ચારે બાજુ ગ્લાસ છે, ચેન પણ છે. ને ઉપર જો સ્ટીમ નીકળે છે. એકદમ બાજુમાં ઊભી છે તો ઉપરથી પાણીના છાંટા પડે છે આપણી ઉપર. ને આની અંદર એક એ વસ્તુ છે કે આ દર 5 મિનિટે વિસલ વાગે છે આની અંદર. ત્યારે ઉપરથી બહુ બધી સ્ટીમ નીકળે છે, એ પણ આપણે જોશું. અને દોસ્તો આ સ્ટીમ ક્લોકને જોવા માટે પબ્લિક પણ બહુ બધી ભેગી થાય છે અહીંયા. રવિવાર છે આજે પણ જો તમે અત્યારે કેટલા લોકો અહીંયા છે ને હજી તો આવે છે. જો દોસ્તો વિસલ ચાલુ થઈ ગઈ, લોકો ક્યાંથી જોવા આવે છે અહીંયા. બહુ સરસ. જો દોસ્તો વોટર ફાઉન્ટેન કેટલું સરસ બનાવેલું છે અહીંયા. બધી બાજુથી એક સરખું પાણી આવે છે. વોટરફ્લો તમે જુઓ ત્યાં ઉપરથી એકદમ એક લેવલમાં વ્યવસ્થિત પાણી આવે છે. આપણે
અહીંયા આ જગ્યા જે છે એનું નામ છે વેનકુવર થઈ જાય. જો સામે સ્ટારબક્સ છે. સોરી જો સી પ્લેન ટેક ઓફ થાય છે. હવે આખી ક્રૂઝ દેખાય છે. જો છે હોલેન્ડ અમેરિકા લાઈન. જો દોસ્તો કેટલી પબ્લિક ફરવા આવે છે ને, બહુ બધી પબ્લિક હોય છે અહીંયા. અહીંયા બહુ બધા સ્લીપ પ્લેન છે અહીંયા. બહુ સી પ્લેન જો લેન્ડ થાય છે. સી પ્લેન લેન્ડ થઈ રહ્યું છે અહીંયા. બહુ સરસ. આ લેન્ડ થઈ ગયું. બીજું એક સી પ્લેન હવે ટેક ઓફ થાય છે. ચાલો એને જોઈએ. આજે આ ટેક ઓફ થઈ રહ્યું છે. જો દોસ્તો ટેક ઓફ થઈ ગઈ છે. અત્યારે પાણીથી ઉપર જઈ રહ્યું છે. બહુ સરસ વ્યૂ મળ્યો આજે. તો ચાલો દોસ્તો હવે નીકળશું અહીંયાથી, કારણ કે અમે 2 કલાક માટે ગાડી પાર્કિંગમાં મૂકી હતી. જો આ વ્યૂ છે અહીંયા, બહુ સરસ વ્યૂ છે અહીંયા હાર્બરથી. એટલે હવે ટાઈમ થાય છે તો હવે નીકળીએ. તો ચાલો દોસ્તો હવે ઘરે જવા માટે નીકળ્યા છીએ. પણ આને પણ હજી જોતા જઈએ. આ સ્ટેચ્યુ છે. હવે આ આમને ઊભો હોય છે. પણ આને જો આપણે ડોનેશન આપીએ કાંઈ પણ તો એ એક્ટિવ થાય, તો એ કંઈ એક્શન કરે, આપણે બતાવે. પણ જ્યાં સુધી આપણે ડોનેશન ના આપીએ ત્યાં સુધી ઊભો હોય આમને. જો અહીંયા બોક્સ રાખેલું છે, આ એક્ટિવ બાય ડોનેશન. એટલે એ બોક્સમાં કંઈ પણ તમે $1 $2 નાખો તો એ એક્ટિંગ કરીને તમને બતાવે. સરસ લાગે છે. ત્યાં સુધી મૂવ નહીં થાય. ઓકે, જોજો હમણાં થોડી વારમાં જો કોઈ. તો દોસ્તો સબસ્ક્રાઈબ અને લાઈક ન કર્યો તો કરી નાખજો. તો આના પછીનો જે વિડીયો આવે એ સીધો તમારી પાસે આવી જાય. તમે યુટ્યુબ ખોલો એટલે ડાયરેક્ટ આપણો વિડીયો તમારા ટાઈમલાઈન ઉપર દેખાય. ચલો, થેન્ક યુ.